બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું નિત્ય તેવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં કરી છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈઃ. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટ પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. સમર્પણ એ ઉપર એક દોડ છે જે આજે શિક્ષાપત્રમાં પણ લીધું છે, તેમાં પણ સમર્પણ શબ્દ આવેલો અને અહીંયા પણ સમર્પણ શબ્દ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધ થાય ત્યારે સમર્પણ કર્યું છે એવું કહેવાય. અને જે આ ભાવાર્થ છે એમાં પણ આવ્યું કે આપ જે કંઈ પણ આપે લખ્યું છે શ્લોકમાં, દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. તો સમર્પણ જો ખરેખર સાચું થાય અથવા તો એ જ્યારે સિદ્ધ થાય તો એ પછીનું જીવન કેવું હોય છે, સમર્પણનો કેવો આનંદ છે એ આ દોડમાં છે. સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ, મારાપણું મૂકી દેતા થતી મમતા મંદ મળે જીવનનો આનંદ. ચિતડું સ્વરૂપે ચોંટે ભૂલે માયા ફંદ, જીવનમાં આવે નહીં સ્વાર્થની કંઈ ગંધ મળે જીવનનો આનંદ. હું કરું છું એવું માને છતી આંખે અંધ, પ્રભુના ભજન વિના કરે બધું બંધ મળે જીવનનો આનંદ. એક વેળા સ્વાદ ચાખે લાગે એનો છંદ, પુષ્ટિ પ્રભુની સાથે બાંધે છે સંબંધ મળે જીવનનો આનંદ. પુષ્ટિ પ્રભુની સાથે બાંધે છે સંબંધ મળે જીવનનો આનંદ. તો આ જે સંબંધ બંધાવ્યો છે એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ, આ સંબંધ બંધાયા પછી એટલે કે સમર્પણ થયા પછી જે 84 અને 252 વૈષ્ણવો હતા એમના જીવનમાં સદા સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ, એ લોકો સદાય આનંદમાં જીવ્યા. તો એનું મૂળ કારણ સમર્પણ એમણે કર્યા પછી મારાપણું મૂકી દેતા થાતી મમતા મંદ, એટલે જે કંઈ આ બ્રહ્મ સંબંધનો ભાવાર્થ હમણાં આપણે સ્મરણ કર્યો એમાં મારાપણું મુકાઈ જાય પછી થાતી મમતા મંદ, એટલે જે અચ્યુતદાસ હતા જેમણે સમર્પણ નહોતું કર્યું ત્યાં સુધી મમતા એટલી હતી કે એમના પત્ની મરી ગયા નાની ઉંમરમાં, તો એમને જીવન દોહ્યલું લાગ્યું કારણ કે હજી તો નાની જ ઉંમર છે એટલે અનાજ ખાવા પીવાનું છોડી દીધું. મમતાનું જોર મંદ ન પડે
ત્યાં સુધી જે સ્થિતિ છે એ એમાં છે. પછી માતા પિતાએ એમને સમજાવ્યા પુત્રને જીવતા રહે એટલા માટે કે તું કે ભોજન કરી લે, અમે તારે આ બીજા લગ્ન કરાવી દઈશું. તો વળી પાછું જીવન જીવવાનું આશા મળી, એટલે કે વળી પાછી મમતા પ્રાપ્ત થશે એવો એક ભાવ મનમાં જાગ્યો, એટલે ભોજન લીધું. પણ પ્રભુની લીલા એવી હતી કે એના અમુક જ દિવસ પછી એના પિતા મર્યા. એટલે હવે તો એના હૃદયમાં મમતાનું બંધન એટલું બધું હામી થઈ ગયું કે હજી તો કંઈ 4 દિવસ પછી વીત્યા હશે ત્યાં એમની માતા મરી ગઈ. એટલે હવે કોઈ રહ્યું નહીં. અને એક પછી એક જ્યારે શબને અગ્નિદાહ થાય, એ જે સ્થિતિ છે એ મમતાના બંધનવાળા માટે તો એનાથી વધારે દુઃખદ બીજી એકેય ન હોય. એટલે એ ઘરમાંથી જ ચાલી નીકળ્યા. એમાં તીર્થધામની યાત્રામાં બદ્રીનાથ લખ્યું છે, પછી જગન્નાથ આવ્યા છે. અને પુરીમાં, જગન્નાથપુરીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી વચનામૃત કરી રહ્યા હતા ભાગવતજી ઉપર. તે વખત આવીને બેઠા, પણ મમતાનું જોર એટલું બધું હતું કે કઈ લીલાના છે, પહેલી વખત આવ્યા છે. મહાપ્રભુજીના દર્શન કરીને તો અજાણ્યો માણસ પણ લાભ લઈ જાય છે. જેમ કે દૈવી નથી તો પણ એને ઘણું બધું પામી જાય છે. પણ અહીંયા તો દૈવી છે, પણ મમતાનું જોર એટલું બધું હામી હતું કે તે કારણે એ બેઠા તો ખરા, ખેંચાણ થયું મહાપ્રભુજીના જીવ છે એટલે, પણ પહેલી વખત મળ્યા છે, પણ શબ્દો કાનમાં ગયા છતાંય કંઈ સાંભળ્યા ન સાંભળ્યા અને દિગ્મૂઢ અવસ્થા હતી. કેમ કે મમતાનું બંધન એવું જ હોય છે, એના માટે પણ દોડ છે કે દિગ્મૂઢ અવસ્થા કેમ થઈ એમને, એવું શું થયું એમના જીવનમાં કે પત્ની મરવી, પિતા મરવા અને મા મરવી. દુઃખનો એવો છે ભાર દિગ્મૂઢતા આવતી, દુઃખનો એવો છે ભાર, દુઃખનો એવો છે ભાર દિગ્મૂઢતા આવતી. અને એ વખતે જે સ્થિતિ થાય છે એ સ્થિતિ એમની હતી. શૂન્ય જ બને વિચાર, શૂન્ય જ બને વિચાર દિગ્મૂઢતા આવતી. તો મમતાનું બંધન અને દિગ્મૂઢતા કેવી હોય કે વલ્લભ સામે બિરાજેલા છે અને વલ્લભના મુખથી વચનામૃત થઈ રહ્યા છે અલૌકિક. પણ આ અચ્યુતદાસજીની સ્થિતિ આવી છે કે બેઠા છે, પણ એ વચનામૃતથી પણ કંઈ અસર નથી. કેમ? તો કે હજી હમણાં તો પત્નીને દેહનો અગ્નિ સંસ્કાર કર્યો, ના 10 જ દિવસ પછી પિતાનો દેહનો સંસ્કાર કર્યો, અને એના 4 દિવસ પછી માતાના દેહનો સંસ્કાર કર્યો. હવે એમના જે સ્થિતિ છે મમતાના બંધનને કારણે કેવી છે, સમર્પણ નથી થયું હજી. અંતરની સાસાની ધમણ ચાલતી, અંતરની સાસાની ધમણ ચાલતી, સમતા વિષય વિકાર, સમતા વિષય વિકાર દિગ્મૂઢતા આવતી. એટલે આ તો લાભ લખ્યો છે. જ્યારે પણ દુઃખ આવે અને આવી સ્થિતિ થાય તો એનો એક ફાયદો થાય છે, આ થાય છે કે સમતા વિષય વિકાર. એટલે જે વિષય વિકાર હમણાં સુધી હતા, જ્યારે પત્ની મરી અને માતા પિતાએ કહ્યું કે બીજા લગ્ન કરાવી લઈશું, તો એ વિષય વિકારે માની લીધું વાત. કેમ કે હવે હજી વિષય ભોગવવા મળશે મને, ભલે આ પત્ની મરી ગઈ તો બીજી મળશે, એનું પણ દેહ સુખ મને મળશે. એટલે એ વિષય વિકાર હતા, પણ જ્યારે દુઃખ આટલું બધું પડ્યું તો પછી અંતર નિશાસાની દમણ ચાલતી, સમતા વિષય વિકાર. હવે એમને કોઈ ઈચ્છા જ ના રહી. ઊંડે ઊંડે જાણે જમીનમાં ઉતરે, ઊંડે ઊંડે જાણે જમીનમાં ઉતરે, પુષ્ટિ પ્રેમ પ્રકાર, પુષ્ટિ પ્રેમ પ્રકાર દિગ્મૂઢતા આવતી. એટલે જ જ્યારે જ્યારે પણ સંસારનો વેરી એવું પ્રભુનું નામ જે છે એ પ્રભુ જ્યારે એવું કરે કે તે વખતે એક આ દોડ છે ટૂંક કે રાખો રાખો હૈયામાં
એ ભાવ લીલા ઈશ્વરની, સોંપી દેવું આ જીવનનું નાવ, સમર્પણ હો, સોંપી દેવું આ જીવનનું નાવ લીલા ઈશ્વરની. દુઃખ દેનારા સાચા ઉપકારી થતા, દુઃખ દેનારા સાચા ઉપકારી થતા, પ્રભુ પાસે એ પકડીને ખેંચી જતા, પ્રભુ પાસે એ પકડીને ખેંચી જતા, પુષ્ટિ આપે અનેરો એ લાવ કૃપા ઈશ્વરની. તો વલ્લભ અહીંયા બિરાજેલા છે, વચનામૃત આપ કરવાના છે, એ પ્રભુને તો ખબર જ હતી. તો પ્રભુએ શું લીલા કરી? એવું દુઃખ આપ્યું કે એની પત્નીને તો લીધી, પણ બીજા લગ્ન કરાવવાના વચન આપ્યા મા બાપે, તો મા બાપને બી લઈ લીધા. કેમ કે પ્રભુને હજારો વર્ષોથી છૂટો પડેલો જીવ પોતાની પાસે જોઈએ છે. હવે લે કેવી રીતે? બોલી તો શકતા નથી પ્રભુ, તો પ્રભુએ સંસાર જ બાળી નાખ્યો. ને એટલા માટે જ કહ્યું છે કે જેને પણ પ્રભુની સાથે સંબંધ છે એનો સંસાર તો સમજો કે સળગેલો જ રહેવાનો. એટલા માટે પણ આ ધોળ છે કે માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો, માયાના બંધન તોડે રે પ્રેમ પ્રભુનો, એ ચિત્ત સ્વરૂપમાં જોડે રે પ્રેમ પ્રભુનો, એ ચિત્ત સ્વરૂપમાં જોડે રે પ્રેમ પ્રભુનો. જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી. આ બધા માટે નથી હો, પ્રભુના જીવો જે છે એમના માટે પ્રભુ આવું કરે છે. જે દુનિયા લાગે મીઠી બનાવે છે ખારી, દેખાડે છૂટવા બારી રે પ્રેમ પ્રભુનો. વલ્લભ બિરાજેલા છે, અહીંયા સુધી ખેંચી લાવનાર કોણ છે? પ્રભુ છે. પુષ્ટિ પ્રેમ પ્રભુનો સંસારને સળગાવે, પુષ્ટિ પ્રેમ પ્રભુનો સંસારને સળગાવે, કઈ જીવન પલટા લાવે રે પ્રેમ પ્રભુનો, કઈ જીવન પલટા લાવે રે પ્રેમ પ્રભુનો. અને ખરેખર એ હજી સમજી નથી શક્યા કે મારી સાથે આ શું થયું છે. બેઠા છે મહાપ્રભુજીની સામે, પછી મહાપ્રભુજીના વચનામૃત પૂરા થયા. મહાપ્રભુજી તો આપના જીવને નામ લઈને બોલાવે. પહેલી વખત જ મળ્યા તો પણ નામ લઈને બોલાવ્યા. તો એ રડી પડ્યા કે કેમ તમે આવા દેખાવો છો, કેમ તમે સાંભળ્યું નહીં, તમે વચનામૃત કર્યા? તો કે શું સાંભળવું? એમ કરીને જે દુઃખ પડ્યું હતું એ રડવા લાગ્યા કે પત્ની મરી ગઈ, પછી માતા પિતા મર્યા, હવે જીવનમાં રહ્યું શું? અને આપે જે કહ્યું હશે પણ મારા તો કંઈ કાનમાં ગયું નહીં. આવી સ્થિતિમાં ત્યારે પછી મહાપ્રભુજીએ અંજલિમાં જળ લઈ વેદોક્ત મંત્રથી એમના ઉપર છાંટ્યું. એની સાથે જ એમને જ્ઞાન થઈ ગયું કે હું તો લીલાનો પડેલો જીવ છું. સંસારમાં હજારો વર્ષોથી કેટલી વખત મારા માતા પિતાઓ અલગ અલગ થયા, કેટલા મારા લગ્નો થયા, કેટલી મારી પત્નીઓ થઈ, કેટલા મારા બાળકો થયા. આ બધું મિથ્યા હતું. હું પ્રભુની સેવાથી દૂર હતો, વંચિત હતો, ભટકી રહ્યો હતો, રખડી રખડી થાક્યો, શોધું છું શીતળ છાયા, પૂઠે પડી છે માયા, ભવરણમાં હી ભટકું, નથી મળતો સુખનો છાંટો. અને હવે એ વલ્લભને પ્રાર્થના કરે છે કે મારો સફળ કરો આ આંટો. તો આ સમર્પણ હજી તો બાકી છે બ્રહ્મ સંબંધ. પણ એ પહેલાં જ એક જ કૃપા વિચારી મહાપ્રભુજીએ કે એને આજે મમતાના બંધન જે છે એને મંદ પાડી દઉં. પહેલાં તો એ મમતાના બંધન મંદ પાડવા માટે જ મહાપ્રભુજીએ એના ઉપર એ અભિમંત્રિત કરેલું જળ છાંટ્યું. એની સાથે જ એમને હવે એ જ કહે છે કે કોના માતા હું અત્યાર સુધી જે રડ્યો, મારી પત્ની સમજીને, મારી માતા સમજીને, મારા પિતા સમજીને, એ બધું મિથ્યા હતું. આવું બોલ્યા. એટલે હવે જે એમને સમજ આવી
તો એ મમતાના બંધન તૂટ્યા ક્યારે? તો મહાપ્રભુજીએ કૃપા વિચારી અને જળ છાંટી અને એમને એ રીતે સમર્પણ જ કરાવી દીધું કહેવાય. સમર્પણ સિવાય આ વિચાર ક્યાંથી આવે કે હું કોનો છું અને મારે કોના માટે જીવવાનું હતું અને હું કોના માટે જીવી રહ્યો હતો? આ ભેદ જ એમને ત્યારે સમજાયો. અને એટલા માટે જ મેં આ દોડ લીધું છે આજે કે સમર્પણમાં વસે સદા જીવનનો આનંદ. મારાપણું મૂકી દેતા થાતી મમતા મંદ, મળે જીવનનો આનંદ. પછી જેવો સમર્પણ કરાવ્યું બ્રહ્મ સંબંધ એની સાથે જ ચિતડું સ્વરૂપમાં ચોંટે ભૂલે માયા ફંદ. જીવનમાં આવે નહીં સ્વાર્થની કંઈ ગંધ, મળે જીવનનો આનંદ. અને ગોવર્ધનનાથજીના સ્વરૂપમાં જ્યારે ચિત્ત ચોંટે એટલે માયા તો દાસી છે ગોવર્ધનનાથજીની, પછી એ જીવની ઉપર માયાનું જોર ના ચાલે. હું કરું છું એવું માને છતી આંખે અંધ. બ્રહ્મસંબંધ થયા પછી, સમર્પણ થયા પછી પણ જો જીવ એવું માને કે મેં આટલું કર્યું ને મેં આટલો પ્રચાર કર્યો ને મેં આટલું કરાવ્યું ત્યારે થયું, તો છતી આંખે અંધ કીધા. હું કરું છું એવું માને છતી આંખે અંધ, સતસંગ સેવા વિના કરે બધું બંધ, મળે જીવનનો આનંદ. ખરેખર આ એટલું સહેલું છે પ્રભુને પામવા કે બીજું બધું બંધ કરવાનું કીધું છે, પણ સંસારમાં રહે ને તો એ લોકો ડરાવે કે જો તું આ નહીં કરે, આટલું ભેગું નહીં કરે, આટલો ઇન્સ્યોરન્સ નહીં ઉતરાવે, આટલું તારી પાસે નહીં હોય તો તું શું કરીશ? શું થશે ને કેમ થશે એ મહામંત્ર દુનિયાનો. અને ભક્તો બેઠા શ્રીજી ચરણમાં, ભક્તો બેઠા શ્રીજી ચરણમાં, મીઠી શીતળ છાયા. મૂર્ખા જગનારે પ્રભુની નજરે સાચા ડાયા. મૂર્ખા જગનારે પ્રભુની નજરે સાચા ડાયા. એટલે ખરેખર તો જે આપણે સમર્પણમાં દોડમાં આવ્યું કે સત્સંગ સેવા વિના બીજું બધું કરે બંધ, તો સમર્પણનો સાચો આનંદ મળે. પણ સંસારના જીવો છે એ આ બંધ કરવાની વાત આવે તો કેવા ભયભીત કરી દે. શું કહે એ લોકો કે જગના ડાયા ભેગું કરતા નાશ થનારી ચીજો, અને ભક્તો મૂર્ખા એટલા માટે પર એનાથી માયા. મૂર્ખા જગનારે પ્રભુની નજરે સાચા ડાયા. ભૂત ભવિષ્યની ચિંતા કરતી દુનિયા ખોટી રીતે, વર્તમાનને ભક્તો નિરખે પર ઉપકારે ધાયા. મૂર્ખા જગનારે પ્રભુની નજરે સાચા ડાયા. અને એટલા માટે જ સંસારીઓનો સંગ નથી કરતા ભક્તો ક્યારેય પણ, વધારે કામ પૂરતું કામ. કેમ? પુષ્ટિ જગતને લૌકિક જગતને ભગત વચ્ચે ચંદ્ર બારમો બેઠો. લૌકિક જગતને ભગત વચ્ચે ચંદ્ર બારમો બેઠો. અરસ પરસની ઉલટી બુદ્ધિ, અરસ પરસની ઉલટી બુદ્ધિ, ભગત પ્રભુને ભાવ્યા. મૂર્ખા જગનારે પ્રભુની નજરે સાચા ડાયા. તો પ્રભુને મેળવવા કેટલા સહેલા છે, પણ એ મેળવવાનો જે સિદ્ધાંત છે પાયાનો, કે સત્સંગ અને સેવા સિવાય બધું બંધ કરવાનું. પણ ત્યાં જ જો સંસારીઓનો સંગ હોય તો એ તમને ભયભીત કરી દે કે આટલું નહીં હોય, આટલો મેડિક્લેમ નહીં હોય, આટલી તમારી પાસે રોકડ નહીં હોય, આટલા દાગીના નહીં હોય, આટલી પ્રોપર્ટી નહીં હોય, તો નહીં ચાલે. એટલે એ ચિંતામાં પોતે તો જીવે છે, શેકાઈ જાય છે. આદર્યા એના રહે છે અધૂરા તો પણ ભીડે હામ. કંઈ મળતું નથી, કશું ભોગવી શકતા નથી ભેગું કરેલું છે એમાંથી. વેઠ કરે પણ ઠેઠ ન પહોંચે, અધવચ્ચે મુકામ. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો રાધે શ્યામ.
આવા સ્થિતિમાં એ લોકો જીવે અને એનો સંગ જો કોઈ વૈષ્ણવ કરી લે તો વૈષ્ણવ પણ ખોટી રીતે ચિંતાથી ગ્રસ્ત થઈને જીવન જીવે. ખરેખર સમર્પણનો આ લાભ જે આપણે કહ્યો કે સત્સંગ અને સેવા વિના કરે બીજું બધું બંધ, એ છે સાચો આનંદ. સમર્પણનો આનંદ એ સમર્પણનો અમલમાં મૂક્યા પછી શરૂ થાય, એ પહેલાં નહીં. હવે અચ્યુતદાસજીને સમજાવ્યું કે કોના માતા માટે રડ્યો, કોના પિતા માટે રડ્યો, કોની પત્ની માટે રડ્યો, આટલા બધા હજારો જન્મો થઈ ગયા મારા. બસ પછી એમને બ્રહ્મસંબંધ થયો અને પછી આપને એ અનુભવ થઈ ગયો કે હું તો ગોવર્ધનનાથજીની લીલાનો જીવ છું અને હવે મારું જીવન જ આજે ભૂતલ પર જીવીશ ત્યાં સુધી આપનું સ્મરણ કરીશ, આજ્ઞા કરશે તો સેવા કરીશ, નહીંતર સત્સંગ કરીશ. ને છેવટે હવે એમને કોઈ મમતા ના રહી. મમતાનું બંધન જોર ત્યારે મંદ પડે કે જ્યારે સમર્પણનો અમલ કરીએ આપણે. બોલો ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.